તેને બહુ રીસાયા કરતી હતી બહુ જ ની. તો એક દિવસ તો એની ઉંદરડી સાથે કોઈ રમવા તૈયાર નહોતું. સાંભળજો, બહાર નીકળી ઝાડની ડાળે 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 ચકલી બેઠી હતી. ઉંદરડી એને કહે, એ ચકલી બેન, મારી સાથે રમવા આવશો? તો ચકલી બોલી, ઘીને ખીચડી ખાઉં છું, રમવા હું નહીં જાઉં. શું ચકલી બોલે છે? હું ઘીને ખીચડી ખાઉં છું પણ રમવા નહીં જાઉં. ચકલી ના આવી. પછી ઉંદરડી આગળ ચાલી ઝાડ ઉપર ખિસકોલી દોડાદોડી કરતી હતી. ઉંદરડી કહે, ખિસકોલી બેન, મારી સાથે રમવા આવશો? તો કે ખિસકોલી બેન બોલી, તું તો ગાળું બોલે છે, તું તણકલાની કોલે છો. જેવી ઉંદરડી સાથે કોણ રમે એમ કહે છે. પછી ઉંદરડી આગળ ચાલી સામેથી સસલાભાઈ આવતા હતા. ઉંદરડી બોલી, સસલાભાઈ, તમે મારી સાથે રમવા આવશો કે નહીં? ના રે ના બેન, હું વાતમાં લડતી હતી, હું તારી સાથે રમવા કેમ આવું? તું લડાઈ કર તો હું રમવા ના આવું ને, એટલે એમ કહે તો હું નહીં આવું રમવા. તો લડવા જેવી થઈ ગઈ. જોજો ઉંદરડી ભેગું કોઈ રમવા નથી. પલ્લી બેન, ઉંદરડી સાથે રમવા કોઈ માંગતું નથી. ઉંદરડી આગળ ચાલી. નદી કિનારે દેડકાભાઈ ડ્રાઉં 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 કરતા હતા. નદી કિનારે દેડકાભાઈ ડ્રાઉં 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 કરતા હતા. ઉંદરડી કહે, દેડકાભાઈ, ચાલો ને આપણે રમીએ. તો દેડકાભાઈ કહે, ગંદી ને ગોબરી છો, તારી સાથે કોણ રમે? એમ કીધું. બોલો દેડકાભાઈ. ઝાડની ડાળે પોપટ બેઠેલો. પોપટ કહે, એ ઉંદરડી, બેટા સાની વાટ જોવે છે, આમ રડો છો સાની માટે? કે મારા ભેગું કોઈ રમવા આવતું નથી. કે ગંધારી, ગોબરી ને રખરી છો તો કોણ રમવા આવે? ચોકી હોય તો રમવા આવે કોક, પણ બધાય ના પાડી દીધી, એટલે કોઈ રમવા આવ્યું નહીં. ક્લેપિંગ કરવાનો સરસ.